તમે પ્લેનમાં તમારી સાથે ટ્રાવેલ કરતા કોઈ માસી કે બાને જોજો, અમેરિકા નજીક આવે ને ત્યારે તમે આખું એક વાક્ય ગ્રેમેટિકલી કરેક્ટ મનમાં ગોઠવો કે જેથી પેલો ઇમિગ્રેશન ઓફિસર તમને પૂછે કે અમેરિકા કેમ આવ્યા છો, એટલે તમે આખું વ્યવસ્થિત એટલું બધું ગ્રામેટિકલી કરેક્ટ એ નથી બોલતા, કારણ કે એમની એ રોજની ભાષા છે. તમારી રોજની ભાષા ગુજરાતી છે, ત્યાં તમે વ્યાકરણની ચિંતા નથી કરતા, એમ એ નથી કરતા. હવે એ તમે અને પેલા બા, આપણે તો આમ JFK ઉતરતા પહેલાં એટલી માનસિક તૈયારી શરૂ થાય ને ફોર્મ ભરવાનું, બા આપણા જ હાથમાં પેલું ફોર્મ પકડાવે, આપણે પાછા ભરી આપીએ. આપણી આગળ ઇમિગ્રેશન ઓફિસર આગળ બા આવીને ઊભા હોય, તમને એમ થાય કે હવે આ માં કરશે શું, પણ સાહેબ એ તમે ઊભા રહે, ચોખ્ખું પેલા માણસને કહે સન બેબી 6 સ્ટે. છોકરાને ઘેર છોકરું આવ્યું, 6 મહિના રહી સજ, વાત પૂરી. પેલો સિક્કો મારે બા આવો, એનો આત્મવિશ્વાસ છે ને એના છોકરાનું મોં જોવું છે, એનો કોન્ફિડન્સ જરાય મોડો નથી પડતો ભાષાને કારણે. તમે ભણ્યા છો એટલે મોડા પડો છો. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।